નમસ્કાર. કોઈ વ્યક્તિ એકનું એક કામ વારંવાર કરે તો એ અનુભવી થાય. કોઈ વ્યક્તિ નિયમિત કસરત કરે તો એ સશક્ત થાય, પહેલવાન થાય. કોઈ વ્યક્તિ શિક્ષણ મેળવે તો એ જ્ઞાની થાય, તજજ્ઞ થાય, કૌશલ્યવાળો થાય. પણ કોઈ વ્યક્તિ આવા સત્સંગમાં કેળવણી મેળવે તો એ માણસ થાય. બસ વ્યક્તિને માણસ તરીકે ઘડવાનો પ્રયાસ એટલે પૂજ્ય બાપુનો આ શિબિર કરવાનો આ પ્રયાસ છે. શિવકુંજ આશ્રમ તરફથી એક આધ્યાત્મિક શિબિર. સાહેબે કીધું એમ, શિબિરનો હેતુ તો સારા વિચારો વાવવાનો છે, અને એટલે ઠેઠ શિવકુંજ આશ્રમથી અહીંયા આધ્યાત્મિક શિબિરના આયોજનમાં પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ. આમ તો સંતની વ્યાખ્યામાં કોઈ આવે પછી એની નામની આગળ ઘણા બધા વિશેષણ લાગે, પણ હું જાણું છું, સમજું છું ત્યાં સુધી સરળ સંત એવું વિશેષણ કોઈને લાગ્યું હોય તો એ પૂજ્ય બાપુ સીતારામ બાપુને લાગ્યું. સંત સરળ થાય ને ત્યારે જ લોકો સુધી જાય. ખરેખર આનંદ છે કે આવા પુરુષો, આવા સંતો લોકોના ઘડતર માટે આવું સરસ કામ કરે છે. એવા પૂજ્ય સીતારામ બાપુ, માન્ય શ્રી ગૌતમભાઈ, હમણાં સ્વાગત પ્રવચન જેમણે કર્યું ને તમે ઓળખતા હશો મારા કરતાં કદાચ વિશેષ, મૈયાણી સાહેબ. ભાવનગરમાં થોડાક મિત્રો મળીને સ્નાતક મિત્ર મંડળ બનાવીને શિક્ષણનું, કેળવણીનું, સમાજ ઘડતરનું એટલું બધું કામ સાહેબે કર્યું છે. એવા આજે આધ્યાત્મિક શિબિરનો એક હિસ્સો બન્યા, એનો સાહેબ અમને વિશેષ આનંદ છે. સુરત તમારું સ્વાગત કરે છે. અને આ તમામ પરિવાર સાથે ખૂબ દિલથી જોડાયેલા અને વર્ષો સુધી શિક્ષણનું જેણે કામ કર્યું છે એવા જાંજરૂકિયા સાહેબ, અમે તમને સહૃદયથી અભિનંદન આપીએ છીએ કે તમે આ પ્રવૃત્તિમાં સતત લાગેલા છો. ખૂબ ખૂબ અભિનંદન. પરમ આદરણીય અને પૂજ્ય માતાશ્રીઓ, આખો ગાયક વૃંદ, આ પરિવાર સાથે જોડાયેલા સૌ વડીલો, યુવાનો, માતાઓ અને બાળકો, આપણને ઘણી વખત એવું થાય કે આ શિબિર શા માટે? એટલું બધું બોલ્યા પછી પણ મનમાં સહજ આ બાળકોને થવો જોઈએ કે આધ્યાત્મિક શિબિર શું કરવી જોઈએ, આપણે અહીંયા શું કરવા બેસવું જોઈએ, શું કરવા સાંભળવું જોઈએ. ત્યારે ચાલો ને એક પ્રશ્ન પૂછીએ, આપણે શા માટે કામ કરીએ છીએ? આપણા ઘરના પુરુષ કામ કરવા જાય છે ને, આપણે ઘરનું કામ કરીએ છીએ. શા માટે માણસ કામ કરે છે? આખો દિવસ શા માટે દોડે છે? તો એમ થાય કે પૈસા કમાવા. એક જવાબ તો એવો જ આવે ને, તો પૈસાને શું કરવા છે? તો કે પૈસા હોય તો ઘરમાં સુવિધાઓ થાય, આપણે સુખ ભોગવી શકીએ. પણ આ સુવિધાઓને પૈસાને શું કરવા છે? ત્યારે છેલ્લો જવાબ એમ મળે કે બસ ખુશી જોઈએ છે, સુખ જોઈએ છે, સંતોષ જોઈએ છે. જીવનનો અંતિમ ધ્યેય, માણસ તરીકે જીવવાનો અંતિમ ધ્યેય શું છે? ખુશી છે, સંતોષ છે. અને જ્યાં સુધી આપણે જીવનને ન સમજીએ, જીવનનો મર્મ ન સમજીએ, શું કરવા જીવીએ છીએ ન સમજીએ, તો આપણે ખુશી અનુભવી શકીએ નહીં. એટલે આ કાર્યક્રમ એટલા માટે યોજવામાં આવે છે. અહીંયા યુવા શિબિરની વાત છે. આમ તો મનથી બધા યુવાનો જ છીએ, મનને કોઈ દિવસ ઉંમર હોતી નથી. એટલે યુવા શિબિરમાં બાળકોને મારે પૂછવું હોય કે તમે શા માટે ભણો છો? જોજો બહેનો, નાના બાળકોને પૂછીએ ને, એકદમ બાળ મંદિરમાં ભણતા હોય ને, અને ખાસ કરીને દીકરીઓને શું કરવા ભણે છે, તો કે મારે ટીચર થવું છે.
એનો જે ટીચર સુધી જ હોય, વધારે કાંઈ ન હોય. થોડાક મોટા થાય ને બાળકોને પૂછીએ તો શા માટે ભણે છે, તો ઘણા બાળકો એમ કે મારા મમ્મી મોકલે છે ને એટલે ભણવા જાઉં છું. ભણવાનો હેતુ જ ખબર નથી. કોલેજમાં આવે ને પૂછીએ શું કરવા ભણો છો, તો એમ કે પરીક્ષા પાસ કરવી છે. પરીક્ષા શું કરવા પાસ કરવી છે, તો કે નોકરી મેળવવી છે. નોકરી શું કરવા મેળવવી છે, તો પૈસા જોઈએ છે. પણ પૈસાને તારે શું કરવા છે, તો કે શાંતિથી ખુશીથી જીવવું છે. ખ્યાલ આવે છે? જીવનનો આખો ધ્યેય ખુશી છે ને સંતોષ છે. અને આવું ઘડતર જ્યારે થાય, પૂજ્ય સીતારામ બાપુનો આશય એ જ છે કે પરિવાર સાથે જોડાયેલા આપણે બધા ખુશીથી જીવીએ, શાંતિથી જીવીએ, પ્રગતિશીલ જીવીએ. આવો આશય ભણવાનો છે. ઝંઝુકિયા સાહેબ, તમે વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા છો અને હવે સાહેબ બોર્ડમાં નથી, એટલે પરેશભાઈ એક સરસ વાત કરવા જેવી છે. શું કરવા ભણાવે છે લોકો? ચાલો, શિક્ષણ પાસે આપણે અપેક્ષા તો ખરી ને. આપણે બાળક ભણવા મોકલે, મા બાપને તો અપેક્ષા છે ને, એ બહુ સમજવા જેવું છે. સરકારને એવી અપેક્ષા છે, બોર્ડને, શિક્ષક પાસે, શાળા પાસે, કે બધા બાળકો પાસ થાય, બસ આટલી અપેક્ષા છે, પાસ થવાની. મા બાપને શું અપેક્ષા છે? મારો બાળક વધુ માર્ક્સ લાવે એટલી અપેક્ષા છે. સમાજને શું અપેક્ષા છે? આ હારો માણસ થાય એની અપેક્ષા છે. પરંતુ વિશ્વતઃ અમને ચારે દિશાઓમાંથી હંમેશા કલ્યાણ શિવ સંકલ્પમ અસ્તુ, તે મારું મન હંમેશા શુભ સંકલ્પ વાળું બનો. વેદના આ પવિત્ર મંત્રાંશ સાથે 31મી યુવા આધ્યાત્મિક શિબિર, એ શિબિરના પ્રણેતા, એ શિબિરના રક્ષક, માધ્યમથી વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્ન લઈને આવેલા મારા અને તમારા બધાના પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ પરમ વંદનીય પૂજ્ય સીતારામ બાપુના ચરણોમાં પૂરા આદર સાથે વંદન કરું છું. એવા જ આદરણીય પૂજ્ય બંને માતાજીઓ, રામેશ્વરાનંદમયી માતાજી અને વરુણાનંદમયી માતાજીના ચરણોમાં પણ વંદન કરું છું. હમણાં હું ગૌતમભાઈ પટેલ સાહેબ સાથે વાત કરતો હતો. બાપુ, આ યુવા આધ્યાત્મિક શિબિર 31મી, એમાં લગભગ 21મી શિબિરમાં મારી હાજરી છે. 21 વર્ષથી હું આ શિબિરમાં આવું છું. આ ગૌતમભાઈ પટેલ સાહેબ, એમની પાસે હું ભણતો, એટલે મારા ગુરુ. સાંભળજો, મારા શિષ્ય અહીંયા ડૉક્ટર યોગેશભાઈ જોશી, જે સિહોર કોલેજના પ્રિન્સિપાલ છે, એ બેઠા છે. એમના શિષ્ય અહીંયા બીજા વિદ્યાર્થી બેઠા છે. એટલે 4 પેઢી અહીંયા બેઠી છે. બાપુ, આ 4 પેઢી શિક્ષણના માધ્યમથી, સંસ્કારના માધ્યમથી, અને હમણાં જ જેમણે ખૂબ સરસ રીતે વક્તવ્ય આપ્યું એવા આદરણીય મયાણી સાહેબ, ઝાંઝરુકિયા સાહેબ, અને જેમના તરફ મને ખૂબ શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો અને મને માન છે એવા વિદ્યાર્થીઓ, વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો, પૂજ્ય સંતોનું સાનિધ્ય જ્યાં હોય ત્યાં એક વાત નક્કી છે કે પછી સંખ્યા વધારે હોય કે ઓછી હોય, અત્યારે તો ખૂબ વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો, પરંતુ સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો, એક ડગલું અમે આગળ દીઠા, જનની કરતા જગ સંત, માત સુવાડે સંત જગાડે,
ભેળવી દે ભગવંત, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. આ બધું આયોજન કરવું ને આપણને એમ લાગે સહેલું છે, પણ બહુ અઘરું છે. સંસ્કૃતમાં એક બહુ પ્રસિદ્ધ સુભાષિત છે, અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ અનૌષધમ, અયોગ્ય પુરુષ નાસ્તિ, યોજકસ તત્ર દુર્લભ. એનું ગુજરાતી એવું થાય, વચ્ચે વચ્ચે જે કંઈ શ્લોકો હું બોલીશ એનું મારી જવાબદારી એ ગુજરાતી ભાષાંતર કરીશ, સરળ ભાષામાં આપને સમજાય તે રીતે. શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 જય 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 હનુમાન ગુસાઈ. જય 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 હનુમાન ગુસાઈ. કૃપા કરો ગુરુદેવ કિનાય. કૃપા કરો ગુરુદેવ કિનાય. કૃપા કરો ગુરુદેવ કિનાય. કૃપા કરો ગુરુદેવ કિનાય. શ્રી રામ જય રામ જય જય રામ. 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 બંને તપસ્વીની બહેનો રામેશ્વરાનંદજી, વરુણાનંદજી અને આદરણીય જેમણે આ 31મી યુવા શિબિર છે, પરંતુ રાજ્યપાલોની સાથે રહી અને આ શિબિરોને સમૃદ્ધ બનાવવા અતિ પ્રયત્ન કર્યો. અત્યારે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ પધાર્યા છે ઉમંગથી એવા આદરણીય ગૌતમ દાદા પટેલ, અમારા યુવાન વિદ્વાન વક્તા અને અમરેલી અને ભાવનગરની મહિલા કોલેજમાં અંકિતાબેન હમણાં સાહેબનું ઇન્ટરવ્યૂ હતું, બલભદ્રસિંહ સાહેબનું. તો એ ઇન્ટરવ્યૂમાં ત્યાં તો કુલપતિ જે સાહેબને પ્રશ્નો કરવામાં આવ્યા અને એમને જે જવાબ આપ્યા એટલે એમણે મને ફોન કર્યો, એક અમારા રજિસ્ટ્રાર ત્યાં વૈષ્ણવ સાહેબ છે, કે બાપુ અમારી પાસે પ્રશ્નો ખૂટી ગયા. એવું આ વ્યક્તિત્વ છે અમારા જીવનનું. એવું વ્યક્તિત્વ આજે આપણી સામે વર્ષોથી આશ્રમમાં જોડાયેલા છે. તો અને વિદ્વાન વક્તા એવા આદરણીય બલભદ્રસિંહ ચુડાસમા સાહેબ, અહીં શિબિરનું સંચાલન સંભાળી રહેલા ઝાંઝરુકિયા સાહેબ, બેને જે તન્વી બેનની વાત કરી એમના દાદાજી છે, એમનો દીકરો વિજય, અને એ વિજયભાઈ. પછી શિબિરના શિવકુંજ માનસ પરિવારના સૌ યુવાન ભાઈ બહેનો, સંગીતકારો, આપ સૌ નામ લેવા બેસો તો સમયની મર્યાદા છે. ભાઈ કહ્યું હાર્દિકભાઈએ કે પ્રસાદ એટલે ખારસિંગને રેવડીનો નહીં, પણ હરિહર કરવાનું છે. અમે સૌરાષ્ટ્રની ભાષામાં વાળું કરી પાછા આવવાનું છે અને ચુડાસમા સાહેબને એમની જોશીલી જબાનમાં સાંભળવાના. ત્યાર પછી એવો એક જોશીલો કાર્યક્રમ નારી શક્તિ બેને બહુ સરસ રીતે સમજાવ્યું. તે એમાં વિરાંગના નૃત્ય લઈ અને બગદાણા નર્સિંગ કોલેજની દીકરીઓ આવી છે, એને આપણે નિહાળવાની છે. એવો સરસ કાર્યક્રમ છે. આજની શિબિર ખૂબ માનભેર, ઉત્સાહભેર ઉજવાય. પહેલો દિવસ અને પ્રથમ દિવસે આપણા આદરણીય કાનજીભાઈ ભાલાળા સાહેબે વિચારોનું વાવેતર એમાંથી વાંચો, વિચારો અને જીવનને વ્યવહારમાં લાવી થોડીક કમાણી કરજો, વિચારોની અને સંપત્તિ બંનેની. એમણે બચત કરવાની વાત કરી અને આદરણીય બેનશ્રીએ અંકિતા બેને અમે આજ પ્રથમ વખત જ મળ્યા છે, પરંતુ હું એમની જન્મભૂમિના વિસ્તારમાં વર્ષો સુધી રહ્યો છું. મેં તરત પૂછ્યું એના દાદાનું. સરસ એણે વાત કરી, જે મા બાપે પ્રેમથી આપણો ઉછેર કર્યો હોય અને 20 વર્ષ સુધી તમને જેણે પાળ્યા પોષ્યા હોય ને, એના છેલ્લા 20 વર્ષ બાકી હોય ને, તેને ભક્તિભાવથી એનું પૂજન કરીને એને
એવી સાચવજો, એ વાત બેનની હતી એમ, માતા પિતાની. અને દાદા પાસેથી જે એમને મળ્યું છે એ વારંવાર એમને યાદ કરતા હતા. તો અને એબીસી દ્વારા એમણે જીવનશૈલી સમજાવી. હાવર્ડ કેલીને 2 વાર યાદ કર્યા. જે બેન દૂધનો પ્રસંગ છે ને એ હાવર્ડ કેલીનો છે. એમણે 1 ગ્લાસ દૂધમાં માં બિલ આવી ગયું. બિલ લઈને પેલો ડૉક્ટર પાસે ગયો એનો મેનેજર, ત્યારે એણે લખ્યું કે આ બિલ આવી ગયું છે અને લખીને દઈ દીધું. પછી અત્યારે યુનિવર્સિટી છે, હાવર્ડ યુનિવર્સિટી, જેનું નામ છે, રાધાકૃષ્ણજીને યાદ કર્યા. સુંદર પ્રસંગો દ્વારા સરળ શૈલીમાં આપ સમજી શકો એવી વાત એમણે જે કરી છે. આપણે અધ્યાત્મ દ્વારા, મેં કાલે પણ યુવાનોને કહ્યું હતું કે ધર્મ એ આંખ છે અને વિજ્ઞાન એ પાંખ છે. આ બંનેનો સમન્વય જરૂરી છે. અને એટલા માટે આ શિબિરોનો વિચાર મને પ્રાથમિક શિક્ષણમાં હતો ત્યારથી હનુમાન ચાલીસા અને સુંદરકાંડની ચોપાઈઓ, રામાયણની ઉપદેશાત્મક ચોપાઈઓ દ્વારા બાળકોને એ આપ્યું. ત્યાર પછી બેની એક સરસ વાત સંઘની કરી હતી, સંગતની. તો સંગતની અસર ગમે તે ઉંમરે ને ગમે ત્યારે લાગે છે. એમાં ઉંમરનો કાંઈ બાદ નથી. જેમ માને વય વાત્સલ્ય તો હોય છે, વય નથી હોતી. દીકરો કે દીકરી બાપને ભેટી પડે, માને દીકરી ખોળામાં માથું નાખી, અને દીકરીને ઘેર સંતાનો હોય એને સંતાનો તો પણ માના ખોળામાં માથું, એ વાત્સલ્ય ભાવ છે. એમાં વય નથી હોતી. માને વાત્સલ્ય હોય છે, વય નથી હોતી. એમ સંગત છે ને એને વય નથી હોતી, એ વ્યાર હોય છે. કોઈ પણ તમે કુસંગ કરો, ડોંગરે બાપાએ તો એવું લખ્યું કે સત્સંગથી તમને લાભ નહીં થાય, પરંતુ કુસંગથી નુકસાન જલ્દી થશે. સત્સંગથી લાભ નથી થવાનો, પણ કુસંગથી નુકસાન જલ્દી થાય. માવાની વાત કરીને અમે સામે જવાબ આપ્યો તો કુસંગ છે. અને ભરાડા સાહેબે પણ એમાં એ સૂર પુરાવ્યો હતો પ્રથમ, અને બેનને યાદ કરીને કહ્યું હતું કે પારિવારિક વાત એ કરશે. તો આપણે આજે આજની શિબિરના શબ્દો જે લેવાના છે, વાંચો, વિચારો. અને બેને જે એબીસીડી દ્વારા પ્રસંગો સમજાવ્યા, અહલ્યાબાઈ હોલકર એ તમારી જેવી નાની અવસ્થામાં શિવ મંદિરમાં શિવ મહિમનું સ્તોત્રનું ગાન કરતા હતા. અને મહાત્જી સિંધિયા ત્યાં ગયા. એણે જોયું કે આ દીકરીમાં દૈવત છે. તો પરખવાની વાત પણ બેને કરી, કોની સાથે રહેવું, કેમ રહેવું, કઈ રીતે માણસને ઓળખવો, એ વાત અધ્યાત્મ શીખવે છે. આ પૂજા કરવી, માળા કરવી બધું જરૂરી છે, પણ એની સાથે અધ્યાત્મ જીવન વ્યવહારો શીખવે છે. અહલ્યાબાઈ મહિમનમાં આંખો બંધ કરીને બહલ રજસે વિશ્વોત્પત્તમ ભવાય નમો નમઃ પ્રબલતમ સે તત્સંહારે હરાય નમો નમઃ જન સુખ કૃતે સત્વોદ્રિક્તો મૃડાય નમો નમઃ પરમહંસ પદે નિશ્રે ગુણે શિવાય નમો નમઃ. માગું ને ખાયું 19 વર્ષની ઉંમરે એને રાજગાદી સંભાળી પડી હતી. ખંડેરાવનું મૃત્યુ થયું અને રાજગાદી સંભાળી ભારતભરમાં તમે ગમે તે ધાર્મિક સ્થાનો કે પ્રકૃતિના સ્થળોએ જાઓ ને, અહલ્યાબાઈએ બંધાવેલી ધર્મશાળા, એને બંધાવેલા મંદિરો. એટલે બેન શ્રી કહ્યું, અંકિતાબેને, કે દરેક જગ્યાએ વાંચ્યું કે 300મી જન્મ જયંતિ એમને ઉજવાશે. એનું કારણ સોમનાથ મંદિર એમણે બંધાવ્યું છે અંદર. હવે તો વ્યવસ્થા કરી છે, પહેલાં અંદરથી જવાતું ભોંયરામાં, એ અહલ્યાબાઈએ બંધાવ્યું. કાશીમાં પણ સાહેબ એનું, હા, સૌ પ્રથમ ગુજરાતમાં અતિરુદ્ર યજ્ઞ, હા, હરકી ભેટી, આટલા કામો નાની ઉંમરમાં. પાછું અંગ્રેજો સાથેના સંઘર્ષમાં, અંગ્રેજો સામેનો સંઘર્ષ, અને એનો નીતિમય રાજ્ય કેવું. જો
ધર્મ બીનું ધન, નીતિ બીનું રાજ અને વિવેક બિન જ્ઞાન. વિવેક વગરનું જ્ઞાન નકામું છે. ધન હોય ને પણ એની સાથે ધર્મ હોવો જોઈએ, તો ખબર પડે કે આ મારું નથી, મારે આમાંથી 10મો ભાગ. આપણા શાસ્ત્રોની વાત અને શાસ્ત્રોનું શાસન આપણા પર છે, એને શ્રદ્ધાથી જોવા જોઈએ, અંધશ્રદ્ધાથી નહીં. શાસ્ત્રોએ વિવેક વિનાનું જ્ઞાન, ધર્મ વિનાનું ધન અને નીતિ વિનાનું રાજ. પોતાના દીકરાએ એક ગાય વાછરડું ઊભું હતું ને, ગાય અને વાછરડું, એમાં વાછરડું રથના પૈડા નીચે આવી ગયું અને અહલ્યાબાઈએ ગાય તલાળા નાખતી હતી. અહલ્યાબાઈનું ત્યાંથી પસાર થવું, એમનો દીકરો તો જતો રહ્યો. એમણે જોયું તો ગાય એના વાછરડા વિના તલસે છે. એને કહ્યું આ કોણે કર્યું? લોકો જલ્દી જવાબ આપી શકે નહીં કે બોલો કોણે કર્યું? તો કે તમારા દીકરાએ. તો કે ધર્મ એમ કહે છે, નીતિ એમ કહે છે કે જેણે જે રીતે આની દશા કરીને એવી દશા એની થવી જોઈએ. એટલે એમણે એ દીકરાને કીધું, હું તારી માં છું, આ વાછરડાની માં છે, એટલે મારે એની જેમ જ તલસવું પડે, તું સૂઈ જા. અને રથ દીકરાને સુવડાવી અને રથ દોડાવ્યો. પણ બરાબર સાંભળજો, ગાયને જે આપણે દેવી માનીએ છીએ ને, એ રથ દોડીને આવ્યો ને એટલે ગાય સીધી એ અહલ્યાબાઈના દીકરા પાસે આવીને ઊભી રહે, આંખમાં આંસુ સાથે. એકવાર રથ પાછો ગયો, બીજી વાર રથ આવ્યો, પણ એ ગાય છે ને એના વાછા પાસે ઊભી હોય અને પહેલાં અહલ્યાબાઈના દીકરા પાસે જાય ને ત્યાં તરત જ ગાય આવીને ઊભી રહી જાય. 3 વાર આવું થયું ને પછી અહલ્યાબાઈએ કહ્યું કે હવે આમ ગાય છે ને એ મને ના કહે છે, ગાય એ ધર્મનું સ્વરૂપ છે, તો ધર્મ વિરુદ્ધ નહીં કરી શકું. આ માતા તમે વિચાર કરો, આ દેશની આર્ય રમણીય અમર છે ઇતિહાસમાં. તો એ અહલ્યાબાઈ એ રીતે બેને યાદ કરે ત્યારે મને પ્રસંગો એના એટલા માટે કહ્યા. તો અધ્યાત્મ બળ છે ને જીવનમાં, એ આપણને વિચારવાનું શીખવે છે. એની સાથે જીવનની દિશા, બેન દિશા બદલો, એના પર એ ચાલ્યા.